આ બધા વાહનના હાલ ભેળો તો કરવો પડશે ને હવે. ગાંધી રાખ્યું બોલો હું અત્યારે એટલે હું રમડા વાળા ખાતો દઉં રહ્યો ને ખાટ ધોરાઈ ગયું એટલે આપણે તો ટેન્શન નહીં ને. હા હવે હું રમડા વાળા ખાતો દઉં એટલી વાર છે ને તમે વહેલા આવી જાજો બરાબર. હવે ફોન ફોન કરીશ ને મારે તારી ઘરે હડમાના સારું થઈ ગઈ. હા મારે તો કાંટો વાળા કોઈ નહીં, બે ચાર હોય દેતા આવશે. હવે હું જવું વિષ્ણુજીના ઘરે રહોડા વાળા છે ને એટલે ખાધો જવા દઈએ. સારું હવે જાવ છે વિષ્ણુજીને કહેવા રહોડાનું પગે પણ એવું વાજ્યું તું ને. વિષ્ણુજી ઘરે હોય તો સારું. હાજી હવે તો છોકરા હજી નાના છે એમ કામ કરી ગયા થશે ને. વિષ્ણુજી થાચી લા વિષ્ણુજી શું કરો છે મોટું? ચમ વરસાદ વરસ્યો તો ઠાર પડ્યો લાગે ને. હવે આવો કામ છે તમારું. આ તો ગામમાં વાત એવી સાંભળી હતી કે વિષ્ણુજીને રહોડું સારું આવડે છે એટલે રહોડું કરવાનું છે. કાલે છે મારું બોલમણું. હોય કેટલા માણસનું છે? માણસ તો કોને 50-60 થશે, વધારે તો નહીં થશે. એમ બસ મારા ભાઈ છે ઘરના છે ને મારા ભાઈ છે ને હગાવાલા આવશે થોડા 4 છે. કાલે છે વહેલું. એમ હા એટલે તમે તારી મારા ઘરે જો બધું પડ્યું છે તૈયાર બરાબર. કે મિલવા આવું? ના ના જાઉં છું. હા તો તમે જતા રહો અને મારે હજી જવું છે વાહમાં. એમ ને હોય હા રોડો તે કહેવા જાવ છે ભાઈને કહેતા હા કહેતા હો પણ છોકરાને કહેવા જાય ને તારી છોકરાને મેલો ને હા તો મારા બેટા ભાઈ છે થોડાક કાહદા. ના ના જાવું પડે જાવ એટલે ઈરા ને એને ખુદ જવું પડે. આપણે હાથે તો જાતા હો હણ તો હું જાઉં. હા તમે જાતા હો ને હું જાતા હું ભાઈને કહેવા. શેક નહીં ઘરે કોઈ? બધાય ખરી છે. એમ મારો છોકરો છે તો એમ કાપુટીઓ કરે જાય બધું બધું કમ્પ્લીટ કરીને આવ્યો. હાર તો હું જઉં રહો. હા યા વાડી ફાડી વાર તો આતો સાહેબ તો કોટા એ બાપ રે. હવે હગરામાં કરી જવું પડશે. હગરામ કરી હોય તો સારું નાખ. મારો બેટો ક્ષેત્રમાં બહુ કામ કરે છે. હગરામ હે હગરામ હગરામ દારૂડિયા કેડે બોલ્યા હગરામ શું કરો છે? હા તો અમારે શાકભાજી વેણતા હતા. તમે કેમ હમણાં ભૂલા પડ્યા? હવે કાલે રાશું મારું બોલમ. કાલે રાખ્યો એટલે આવજો. 2 દાડા મોર ના કહેવાય કે ટેકો કરાવવા આવત તે અમે. અલ્યા હવે તો હું એકલો. ના ના તમે તો અમારે એમ કરો સૌથી છેલ્લે કહેવા આવ્યા છો કે આ તો ભીધેલા સૌ છેલ્લો કહો કે ના ના એકલા કેટલી ઠકાણા થાય. તો તેમાં જ કહો 2 દાડા મોર કહેતા હોય તો. હવે દારૂડિયાને તો હવની ચેડ કાં તો ચાલે. અત્યારે દારૂ પીને જ ફરવા નહીં. ના ના અત્યારે શાકભાજી વેણના હો. અહીં શાકભાજી છે એ તો લેબુડી છે. હા પાપડી કરો શાક બાક કોઈ તમારે તો અમે જિંદગી આમાં જવાની દારૂડિયાને શું જવા. હવે હા જો વાત તો આપણો પહેલી અમારી. હા બોલો કાલે આવજો. હવે વેલા આમાં ખાજા દારૂ કેટલું પીવે છે પણ ગમતી થાય. હવે કાલ વહેલા આવી જાય. વેલા હવ ડાયરેક્ટ ખાવા જાવ અને દારૂ પીને ના આવતા મારે હગા આબાના કાલ બોળા એટલે બગાડે એવું ના કરતા. અને તમે શેનું બોલવાનું રાખ્યું? આ પગ નતું થોડુંક વાજ્યું. સારે પડું કહેતા નહીં અમને તો. આ બોલમનું રાખો તાર કહો તાર. હવે લેવાની જ લાવી હોય છે એને બોલવાનું રાખ્યું આ પીવાનું ઓછું રાખો ને જતા રહેશો અમને ખલાસ. અમે તો શોખ જતા હતા તમે જાતા જાતા બચી ગયા છો એનું કહો કે. તો પણ હજુ હવે ભગવાને જે લસ્યું હાથું વહેલા આવતા રહેતું પાછા. હો સસમય પણ હતો નમર ના આવ્યા વીરજી હવે જવું પડશે. વીરજીજી હે વીરજી
શું કરો છો ઘરમાં ઘરમાં? બસ હવે તૈયાર થઈને જાતો હતો ગામમાં. ક્યાં જાવું છે? ગામમાં જાતો હતો. હવે ગામમાં નથી જાવું હા. અને હેડો એમને ટાંપટીયું કરાવવા. શું રાખ્યું છે? બોલવાનું રાખ્યું છે મારું. તમારે વળી શું થયું? એટલે આ પગે વાજ્યું તું ને દાંતે પડી ગયા હતા એટલે અત્યારે હવે સવાસે સડે છે બહુ. સવાર તો સડે દેખાય ને જાણીએ કહેતા નથી. હગાના કામે ફોન આયા કરતા હતા પણ છોકરાને મેલો પડે ને તો. પણ છોકરાને ત્યાં જો તારી છોકરાને કેવા મેલા હા. તો પૈસા તારી ખોરચીલા એટલે ના, છોકરાનું કોઈ એવું માને તમે તો નહીં. કાંઈ નથી રાખતા એવું. તમે નથી રાખતા પણ આ હગરમ દારૂડીઓની થોડા એ હગરમ દારૂડી એવું છે. હવે તમે આવો એમના બધા હારો હડો આવા હતા. અને કાલ બોલાનું રાખ્યું છે તારી રાહુડું બાહુડું વિષ્ણુજી મેલ્યા છે કરી હા. એટલે રાહુડાનું કરતા થાય સવાસે બહુ સડે છે. તમે આવો ઘડી કરીને ત્યાં ઘડી ચા પીવો હોય તો બેહો તો. ના સા નહીં પીવો હારું જો તમે આવો રાખ. પગે થોડુંક વાગેલું છે એટલે હવે જવું ડાયરેક્ટ વિષ્ણુજી કામ વિષ્ણુજીએ છે એટલે પોકાડી તું તો પડી જાય હવે બે મારા પડી ગયા છે એને કઈ ડાયરેક્ટ હવે વિષ્ણુજી કામ જવું પૂજાને કહેવાનું બાકી છે ત્યાં તો ત્યાં જવું શું કરો છો? આવો. કેમ વાહન ચડાવો છો શું? ના ના હે, અમે લાગો છો એવા પાછા ના રે ના. અમને ખબર છે તમે ઘરના કામ તમે કરો અત્યારે અમારા ઘરે ભૂલા પડ્યા. ચારક છાણે ઉપાડતા હોય છો પાછા ઉપાડવું તો પડે જ ને તાર. ચારક પાછા લુગડાઈ ના ધોતા પાછા હો ઈ તો જોઈ છે તમારે ખાવાના ખાવા થાશો તમારે ડોશી તો જતી રહી છે તમે હાથે નહીં જોતા. ડોશી તો ભલે જ ગઈ એનો વાંધો નહીં પણ અમે આવી તમારી કોઈ ગુલામી કરી નથી પાછી ઘણી કરી અમે તો. કશું ગુદાડો કોણ કહે કે ડોશી તો ગુલામી કરી? સાની ઘરમાં જઈને મારતી અમને ખબર છે. એ અત્યારે એવું થાવ ના કરી તો પણ તમે તો લુગડાઈ ધોવો છો ને બધુંય જોવા છો અમે તો. ચારક સાખી કરી નાખો છો, ઓય ખબર ઓય છે? ચમ તમે અમારા ઘરે ભૂલા પડ્યા. ડોશી તો ગાળું કાઢે અમને ખબર છે તમારે ઓય ઓય ડોશી તો ચારક મારે એમ કરતી હોય છે. હવે હું તમને કહેવા આવ્યો છું શું કહેવા આયા કહો. ખાલી રાખ્યું છે મારું બોલમ એમ શાનું શું થયું તું તમને? પગે વાજ્યું હતું ને બે દાંત પડી ગયા હતા હગાવાલાના ફોન આયા કરતા હતા એવું હતું એમ? કે હવે બોલમનું ચાર રાખો છો તમે એવું છે એમ ને? એટલે મહિનાથી ટક્કર ચાલતા નતા હા. એટલે કહું હવે કાલ બોલમનું રાખી દો હમણાં થાચા લાગો તમે હો. થાક તો અત્યારે હવે ડોશી તો જતી રહી છે તમે કહો છો હમ. એટલે હવે એટલું બધું મારે એકલા કરવું પડે હમ. બરાબર સાચી વાત છે. એટલે ટાંપા વાળા નથી પાછા તમે થોડા વહેલા હારા આવતા ના ને ના એ તો વહેલા હાર આવી જશે બરાબર. એટલે ટાંપા તમે કરશે હડો. કરાવો ને હા હગા મારે ખાલી ભોળા આવવાના કશું વાંધો નહીં હડો. બરાબર હા. તો હવે કાલ તમે આવજો સારું હડો. મનુજીના ખરી જ આવું છે હજી. હો હે ડોહો કહેવા તો આવ્યો છે પણ કાલે 1 રૂપિયો બોલમનું કરવું નહીં હેતકનું ખાવું છે અને 2 ટાણાનું લાવવું છે. આગેવાન હે આગેવાન બોલો ને કપૂરજી. શું કરો છો ઘરમાં ઘરમાં હા બેઠા હતા શું કરીએ કહો. કામ તો ધંધો લાગતો ને તમારે ના ના આવો બેહો બેહો. બેહો તમારો ઓલે કાપડો ઢાળું સ્પેશિયલ. ના ના ગાળો તો સારું છે બેહો. તમે પણ બેહો હા લ્યો. પાણી પીવું છે અલા પાણી લાવજો બેટી. શનિ ક્યાં છે શનિ સની ગયો હોય બાય. શનિ પણ પાણી મગાવો નહીં બેઠો ના ને સની આવ. એ પાણી લેતા આવજે. હા ચડે છે ફોડું એમ હોય. તો હવે આટલું બધું ફરવાનું ના રાખો ઓછું રાખો એમ. હવે છોકરો કઈ છે નહીં છોકરો તો ભણ્યા છે ચાઇના છે એમ હોય. અમે બહુ કાઠું કરી તાર એટલે બધા લઈ લીધો. આ જમાનામાં ભણાયા વગર ચાલે એમ છે નહીં. વાત સાચી તમારી બિલકુલ. આપણે તો આપણી જિંદગી કાઢી મારી ફોડું ના ના બરોબર. પણ હવે તારી છોકરા થોડો ભણાવો ને હવે તો કાંઈક નોકરી ધંધો કરે ના વાત સાચી. એટલે તારી મમ્મી ભૂખ દુઃખ તો બેઠું રહ્યો હમ. પણ આ છોકરા ભણે ને હમ. તો ભણો એમ કે અહીંયા તો અહીંયાનો ધંધો લઈને બેસે વાત સાચી તમારી. નોકરી બોકરી સડતા થાય તો વળી તમે ટેકા માં ગયા લાગો હવે. કાં ટેકા મારી આ ટેકો લઈને ફરો આમ. હવે હું તમને એક વાત કહેવા આવ્યો હતો. હા બોલો ને. કાલે રાખ્યું બોલવાનું મારું તમારે એમ હોય બરોબર. એટલે કાલે આવતું ઘરે બધાય અને શું થયું હતું તમને? ના પગે વાગ્યું હતું બરોબર. એટલે કાલ તમે આવતું ને એટલે હગ્રમાન કહેવા ગયો હતો હા હા હગ્રમો થોડુંક બગાડે એમ છે દારૂ પીને આવે એમ છે એમ કહેતો હતો કે
અત્યારે જ દારૂ પીધેલો હતો ફૂલ પણ કહીને આવતો જ છું હમ હમ કે તું કાલે આવજો પણ તું ના કહેવા પણ દઉં એને નતું કેવું ને ના કહેવા દઉં તો કાલ થાય એમ છે ભવાડો એવું હતું એમ હવે સૌદી છે ઘણા છે ગામમાં હા તો હું જઈશ હમણાં એટલે સમજાતા થોડોક એને કહેતાઈશ કઈ એટલે હવે આવે ને એની વર રાખવાની છે આપણે ઈ હવે આવે ને ના નહીં તો હું એના હંકાર થઈ તો નહીં ટેન્શન તમારે એટલે તમે એની વર રાખું આવશે તો હું એના હગાવાલામાં હું સાવો થવું એ બગાડી મેલે ને હા બરોબર ના વાત સાચી. હગાવાલામાં સાવો થવું અને પાછી મારી તો તમને ખબર છે કે હું ભમાયા વગર મેળતો નથી હા ના એ બરોબર પછી હગાવાલામાં મારે લડવાનું થાય ને હમ, હમ. એટલે ના પણ એટલો બધે ભમાવતા નહીં એટલે બસ ના પછી મારો હાથ છૂટો છે સાવ ના ના એવું તો કરાય નહીં આપણાથી પછી અત્યારે થોડીક ઉંમર છે પણ ભમાયા વગર તો આજે હું મેળતો નહીં ના એ તો હું સમજાઈ દઈશ એમને હવે હું હગરમજી ને હગરમજી હું સમજાઈ દઈશ હો હવે વિષ્ણુજીના ઘરે મેલ્યા હતા હા શું કરે છે આ કાંઈ ખબર નથી આ જોતા આવો શું કરે વિષ્ણુજી હા હજી બેઠા જ છો એમ ને ક્યાં કોઈ છે અહીં તો તમે મોરથી મને મેલ દીધો તો આ છોકરા મારા બેટાને મેં કીધું હતું હા બેહો બેહો હે રહોડાનું હા બેહો બેહો આ બેન કરો રાહુલ કેમણા રાખ શકો હે હા રાહુલ ક્યાંક સારી જગ્યાએ રાખવું પડશે હે ટાપા વાળા બેગ ને હાજે આવ્યો તો ઓય એ ટાંપા વાળા જોશે મારો એક જણો તો મારા કાન સ્પેશિયલ જોશે અહીં. મારે અત્યારે શનિ એ શનિ એક હાથો તો જોવે ને ટાંપા વાળો. હે? બોલો આ ઘડીક વિષ્ણુજી મદદ કરાય હા કરાવો હેડો ખાલી બોલવાનું રાખ્યું છે સર કાયકા ટાણા સર કામ પતી ગઈ અગ્રમજી બોલવાનું આપણે આવતા તમે હા હું અમારા ભેંસો હજી તો દૂઈ છે અમારે આઈ દો હાલો મારે દુવાની બાકી જ છે આ બોકનું ખરા ટણાઈ ભેંસો દુવા દેતું નથી દારૂ પી ગયું છે તું ને તારી ના ના દારૂ નથી તો લોયા હેડ દઈ હા પણ અત્યારે ક્યાં પીવાનું હતું તમારે પીવું તો પડે અત્યારે હાલ કપૂરજી બોલશે મારો વાઘ આવ્યો ભાઈ ના ના બગાડતો હજી થોડું ચાલો તો ખાટ ધોઈ નાખો શાંતિ જાઓ શાંત જાઓ હે? તમે કહેવાના હતા અહીંયા ઓહો, પણ આવા તમે વહેલું કહીને આવ્યો આયા તો નથી હવે શું અમને ધૂળ ખાવા બોલાયા હતા કયું તમે છો જબરદસ્ત આવતા રહો હે, આયા કપૂરજી. લ્યો. હે, કપૂરજી. પણ અત્યારે નતું કીધું ફોડું સમજ નહીં તમે કઈ નતા કપૂરજી આયા? તું વહેલું આવવાનું કીધું તું અત્યારે દારૂ પીને આવ્યા છે તાણું બગડાવે બીજી તમને નહીં ખબર પડતી મને શું તારું વાહન થઈ ગયું રેંડ્યો તો અમે કીધું આ કે છે કે ટાપુ કરા લાય પણ ટાપુ કરવાની હાલતમાં છો તમે અત્યારે કહેતા દે તો હળગાવા અમે લ્યો હળગાઈ રહ્યા દેતા તો હળગાવાના છો ને અમે તમે હવે આયા તો ક્યાં છે મનોજીને બોલાવાતા ને આપી છે ને હેડો હવે શું કરવાનું હેડો શું કરવાનું છે જમણવારમાં શું રાખ્યું છે જમણવારમાં તો ઘણું રાખ્યું છે પણ તમારા જેવા અમે રહેતે ને પછી દારૂડિયા ઉઠીને પાછા છે આખા મારે તો ખાવા કર્યા આખા ગામમાં શું છે કપૂરજી શું કર્યું આ કરીને કેમ આવો આ તમે શું કર્યું દારૂ પીને આવ્યો સાગરમ હગરમજી ભયામાં તો મોઢું ના કાઢીવા રાખ્યા પણ ગામમાં મોઢું કાઢીવા રાખ્યા નથી હગરમજી તમે તો ડબર બગડ્યા છો હમણાંથી હવે આ દેવન તમે કહો કહો આગેવાન. ના, ના, આગેવાન કે તમે પી પી ના હોય એમ ચોપા કરાવવા આવતા હશે પી પી એક દાડો ના પીએ તો તમને શું હતો નથી જાવું હવે ઘડી બેહો બેહો ઘડી બેહો હવે હે ને નીચાને ઠકાણા નથી પી પીને આવતા રહો છો આમ આબરૂ ભરો આબરૂ હગામાં સાવા કર્યા તમે તો તમા ગોળ પી પી અને
પડતા તો નથી ને તમે પીતા જ નથી. ગામમાં કોઈ એમ તો કહે કે આ પીવે છે. તો આ સમજી. સાંકળો ચી રીતે પગાડ્યો? ફાંકલો તો હવે ભાગતા ભાજી ગયો છે. ચલો મેલો. જવા દો અને હવે હું શું કહું છું, આજ તો જી થયું પાર પડ્યું, પણ કાલ આવું ના કરતા આવે. મારે તો આબરૂ ના સજાગરા ગામમાં. પહેલા કાલ આવું ના કરતા. કાલ બધા મહેમાન આવશે આપણે ઘરે, બરોબર? અને આપણે આવું કરે ને સારું ના લાગે. એટલે હાલ થાપાવું પણ શું છે ના, એવું ના ભયમાં થવું કરવું. સાવ હું અને એવું ગામમાં ના કાલ ઉઠીને પછી મને કોઈક વાત કરી જાય કે દારૂ બેન ઉઠીને માર્યો તો. ના ના એવું એવું નહીં ના કરવું આપણે, એ તો હું સમજુ. એટલે કે ભમાયા વગર ના મેલું આને હું. બરોબર? અમાવાય તો નહીં, પણ આ જે પાણીના ઢાળે પાણી ઉતરી જાય એ સારું એમ. સમજાવો હવે કામ. મારે કાલે હગા આવવાના છે, બીજું કાંઈ નહીં. કાલનું તમે કાલે મારે હજી છોકરા ઉતારવાનો છે. છોકરા ઉતારવા નહીં આવા ખાવા કર્યા. મારે હજી હગામાં હગા આવીને મને ઠપકા આલશે કે કાલીથી દારૂ બીને મારી ગયા. અને મારે હજી છોકરા ઉતારવાના છે કે છોકરા નહીં ઉતરે. ગામમાં મોઢું કાઢ્યો નહીં રાખતો તું મને. તમારા ભયથી શું હગન કરે હાલ? ટસકા છોડ્યા હતા. તસ્કા નથી છોડ્યા પણ સાવો કર્યો છે મને તે. આ ભયાનું વાપરવું કે મારે તારું વાપરવું? એ ગફુજી રામ, હવે તમે છે ને આ પીજી ને આવા ઝઘડા બગડા કરવા કોઈને આવતા નહીં, બગાડવા કોઈને આવતા નહીં. તમે અને અત્યારે છે ને મારી વાત વાપરો, અત્યારે આ એ બરોબર છે અને કાલ આવો ને એટલે એમને ફાયદા આવે. આ શું આ ના સુધરે ખતાડાની ગાયું ના થાય ના મોનો તમે મોન છે, મોન છે. મારો અવસર બગાડ્યા ખરો. મારું બાર ના આયા. ગફુજી તમે વાત વાપરો, એક થોડીક વાત વાપરો તો ખબર પડે કહો તમને. તમે તમ તારા હોય એને સમજાવો દારૂડિયું ના સમજે કોઈ દાડો. તમે ભોડું આગેવાન થઈને કઈ સમજાવતા નહીં. કહો, સમજાવો કહો, અમે પણ હું હવે- ગફુજી તમે મને બોલવા જ નહીં, હું પણ મારી વાત સાંભળો તમે. આનાથી તો હું હાથ જોડી ગયો છે. મારો પૈસા ને એટલે હું આને એમ હું અત્યારે રોતો નહીં એટલી હદે શું આ અત્યારે તો હું એને સમજાવું. તમે બેહો. જાર હગર મારે જાર વિવાહ ટાણું હોય ને, હગા હોય કે વિવાહ હોય કે વિવાહ પ્રસંગ હોય કે બોલમણું હોય તારે ત્યાં દારૂડિયો આવીને બગાડે મારું આખું. એટલે હું સમજાય હજી મારે ડોશી લાવવાની બાકી છે પાછી. ઈ તારે આ તો બગાડી મેલ છે. હવે હે ને ડોશીમાં ભેળો રહેતી બગાડી તો ભલે બગાડી. હવે તો મોહણ એમ જ લાવે ભલે ડોસી. હવે તો 70 વર્ષ તો બોખલા, હવે સીધા ડૂજી લાગી. તો પાણી છે હજી તો મારી એક જણનું. પાણી છે નહીં તો કે કરશે ખરા. સમજાય મિલા. રાજી તમે હવે તો હવે છે ને મારી વાત સાંભળો. તમે છે ને આ જાય પીન બરોબર છે, તમે આ પીન આવી એ તમારા વિષ્ણુજીને ગફુરજીને સમજાવી દી. પણ કાલ છે ને આવ ના કરતા. અમે નતા પીતા. અને નતા પીતા એ વાત સાચી, તમે નતા પીતા, પણ હવે છે ને કાલથી આવું ના કરતા. કાલ અમે નતા પીને આવ્યા તો અમને ખબર હતી કે આ અમને બોલવા જ નહીં દે. બરોબર તારે તમે ગફુરજી ખરા. આગળ નહીં. મારી વાત સાંભળો. તમે હવે છે ને આવું કાલથી આવું કરી ના આવતા. કાલથી બી ના આવતા. બસ પી નાખ્યું કાલ કીધું બસ. ગફુરજીનું ટોણું પતી જાય પછી તમે ત્યાં તમારે જીત જો પીવો હોય તો પીવો. મારા કાં તો પૈસા નથી હોતા પણ હું ને પેલા વીરજીજી રહ્યા કે એ કંથી વીરો વીરજી હઈ તો રહ્યો. વીરો તમે પૈસા આલે. પીવા આવ્યો? 20 રૂપિયા લઈને આજ પીને આવ્યો. મને કે તું પીને દે એ તારું વાપરશે નહીં કોઈ એટલે પીને આવ્યો. આપણે વીરજીને અમને વાત કરો ને તમે પીવા આલે આવડતું. અમે તો ગાળું વેણતા હતા નક્કી ક્યાં પીવા જાય આ તો વસમાંથી મને પાઈ થાય. એમ જેવું છે ને. હમણાં તો વીરજીની વાત હમણાં વીરજી જોડે હું જઉં હમણાં. હો હાલો હવે તમને અત્યારે છે ને કાલે જતા રહો અને કાલ આવી જતા રહો ખાવાના ટાઈમ અત્યારે જતા રહો કાલે. હા બોલો કાટું કેમ છે દારૂ કેમ દારૂડિયો કે મને કોઈ. અમે જાય હવે ઘરે ના હાથ મિલા કઈ નહીં હા લ્યો હવે આ વાત કહો. ઉભા રહો. બેહો ખડી. આ બેહો. હવે મારા પૈસો તમે બરાબર લાંબુ તો હું કરી દેતો નથી. બરાબર એટલે કાલે આટલું મારું કામ ખતરાવો તમે કને રહી. અમાર કાન તો પીવાના ક્યાં પૈસા હોય છે કો તો કોણ આલે તાર તમને પૈસા? ઈ તો હા એટલે આ દારૂડિયાને તો ગમે એ પૈસા પીવા મળી રહી. હારું તમે અત્યારે ખાઈ પીને સુઈ જજો અને ભૂખ્યા ના સુઈ રહેતા. દારૂ તો શું મેલે કશું ના મેલે હાથે કામ ફેફસા બાળી નાખે. હવે અત્યારે તમે જાઓ આપણે જે છે ને બધું કાલ કરશું બરોબર. હવે કાલ જમવાના ટાઈમે હાજર થઈ જાજો. જો કોણ ટાપા બાપા કરાવજો. જો કાલે પીને આયા ને તો મારાથી ભોંડો કોઈ નહીં ભમાયા વગર નહીં મેલું. સમજ્યા વિજયજી? તમે હવે તમારી રીતે તમે ઘર જતા રહો બરાબર. અને વિષ્ણુજી તમે પણ જતા રહો. હવે હું છે ને હું આયોજન તૈયાર લાવી અને કાલે મારા હગા વાળાને બધાને ખવડાવી દઈ. ના, ના, બરાબર. તમે આબાનું ભૂલતા નહીં બરાબર. ના ના આવી જાય છો અરે ઓલા દારૂડિયાને સમજાવી એ તો લાવજો. એ તો બરાબર? સમજાવી લેતા. એટલે કાલે હવે આપણે
હગાવાળા આવવાના છે ને એટલે અવસર ના બગડવો પડે. અવસર મારો ના હા, બગડવો એટલે. પડે કે ગફુરજીને ત્યાં ટાણું હતું ભાઈ બોલમણું હતું અને એનું બગાડી મેલ્યું મારે હગામાં પછી વાત કર્યો હું નારો ના ના બરાબર છે. સમજ્યા એટલે તમે ભાઈ બધા ભેળા થઈ અને મારું એટલું ટાણું સુધારી દો હો? હવે થઈ ગયા ને? હવે તમે જો કાલ વહેલા આવી જાજો અને થોડા ટણાહાર આવજો એટલે શાકભાજી ને એવું રાધન પરથી લેવા જ આવવું પડશે હા, સારું ગફુરજી? એ હા ચોથી આયા રાધનપુર